વ્યવસ્થિત નાટકનો પરિવાર આવી જશે. ત્યારે આપણે ગ્રંથ પૂજન કરવાનું છે, પછી ગુરુજીનું આ બીજા મૂળ ફેમિલી આવે છે. એના બા છે, બેન છે, બધા અહીંયા આપણે ચંદન લેવાનું છે. પહેલાં ચંદન પૂજા કર્યા પછી ફૂલ ચડાવવાનું છે, પછી આમ બહાર લેવાનું છે. કૈવલમ ચિદે બીજો આપણો યજમાન પરિવાર નટવરલાલ મોહનભાઈ પટેલ આગળ મધુબેન રસિકભાઈ કપિલાબેન એનો ગુરુજી પરિવાર આવ્યો છે એ પૂજન માટે આવી જશે. આ તમારા પરિવારને છે તો ગ્રંથ પૂજન કરવાનું.
જે બાર ઊભા છે એ નીચેની તરફ જોવું હોય, આ બાજુ જે બાર ઊભા છે આ બાજુ આવી વચ્ચે કોઈ ઊભા ના રહેશો. અંદર કોઈ વાત નહીં. સતકેવલ સાહેબ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ આજથી 134 વર્ષ પહેલા દિવ્ય પરમ ગુરુના આ દિવ્ય સ્વરૂપને નાણદાજી મહારાજશ્રીએ અહીંયા બિરાજમાન કર્યું હતું. આપણે બધા નસીબદાર છીએ. પાછળ પેલી બાજુ આપ્યા ભાઈ, ઓ ભાઈ, એ છોકરા અહીંયા આપી દો, તો આપીએ ત્યાં જઈને. કિશન બધા અહીંયા જ પતી ગયા, ત્યાં આપ્યા. તો આપણે બધા નસીબદાર છીએ કે નાણદાસજી મહારાજે બહુ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક પરમ ગુરુના સ્વરૂપનું સ્થાપન અહીંયા કર્યું. આમ તો પરમ ગુરુની હયાતીમાં 3 જગ્યાએ પરમ ગુરુના મૂર્તિ સ્વરૂપનું સ્થાપન થયું હતું. સૌથી પહેલાં નાવરા, સૌથી પહેલાં રણછોડદાસજી નામના એક સંત હતા, જેમણે ત્યાં પરમ ગુરુનું સ્થાપન કર્યું, જેનો આખો શિલાલેખ છે, એનો દસ્તાવેજ પણ છે. ત્યાર પછી પરમ ગુરુની હયાતીમાં નાનું લઘુ સ્વરૂપ પંચધાતુનું અમનપુર પધરાવ્યું.
ત્યાર પછી સુરકુવા પધરાવ્યું. એટલે દિવ્ય પરમગુરુ તો ગ્રંથામાં લખ્યું છે કે મારા સ્વરૂપનું વિધિવત જે કોઈ પૂજન કરશે એનો જન્મો જન્મ સુધી મારો યોગ રહેશે. આવી વાત તો પરમ ગુરુએ એક ગ્રંથમાં લખી. પણ છતાંય આપણે તો કેટલાક એવા માણસો હોય જેમને કશું કરવું ન હોય એટલે એમ કે પરમ ગુરુની આ તો કંઈ મૂર્તિની પૂજા છે. જે પરમ ગુરુ સ્વયં કહે છે કે મારા સ્વરૂપની ઉપચારપૂર્વક પૂજા કરશો તો હું તમારી સાથે રહીશ. એટલે નાણદાસજી મહારાજે બહુ ઉપકાર કર્યો કે એમણે આ કાર્ય કર્યું. એટલે આપણા બધાને આ રસ્તો મળ્યો. ને તો પરમગુરુની વાતે ના સાંભળવાવાળા લોકો તો હોય છે. એ વખતે પણ હતા, આજે પણ હોય. પરમગુરુના કૈવલધામ વાસ થયા પછી લગભગ 8 વર્ષ બાદ, આમ તો પ્રતિષ્ઠા થઈ 12 વર્ષ બાદ 1934માં પરમગુરુ કૈવલધામ વાસ થયા અને અહીંયા પ્રતિષ્ઠા થઈ 1946માં. તો વર્ષોથી આપણે ત્યાં વૈશાખ સુદ પૂનમ સમૈયા તરીકે ઉજવાય. સમૈયા તરીકે એટલા માટે ઉજવાય કે આ દિવસે વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ. અત્યારે તો ગુરુગાદીમાં બધી મોટી ભાગની પૂર્ણિમા એટલી બધી મહત્વપૂર્ણ થઈ ગઈ. જેમ કાર્તિક સુદ પૂર્ણિમા, તો બાલકોર પદયાત્રા, ફાગણ સુદ પૂર્ણિમા તો અમરદાડમ, ત્યાર પછી ગુરુ પૂર્ણિમા એ પણ બહુ મોટા પ્રમાણમાં ઉજવાય. ભાદરવા સુદ પૂર્ણિમા અને આ તો ખરી જ વૈશાખ સુદ પૂર્ણિમા. અન્નકૂટ આપણે ત્યાં પરંપરાગત બેસતા વર્ષના દિવસે ઉજવાય. નવા વર્ષના પ્રારંભમાં, નવા વર્ષના પ્રારંભ નિમિત્તે. પણ આજનો જે અન્નકૂટ છે એ જ્યારે પરમગુરુ પ્રગટ થયા છે અહીંયા મૂર્ત સ્વરૂપમાં, નાણંદાજી મહારાજ અહીંયા પ્રગટ કર્યા, તો એ પ્રતિષ્ઠા વિધિમાં આપણે પરમગુરુને મહાથાળ અર્પણ કરીએ છીએ. અન્નકૂટ એટલે મહાથાળ. અને બહુ સરસ રીતે આમાં અમારા ગામનું સખી મંડળ બહેનો બધી ઉત્સાહી બહેનો ખૂબ સેવા કરે છે. અને આજના મહોત્સવમાં વિશેષ તમે જોશો આજના અન્નકૂટમાં તો ફરસાણ કરતાં મીઠાઈની વાનગીઓ વધારે હશે. જોકે આ પ્રસાદ આપણે ભોજનમાં જ બધો વાપરીએ છીએ. એટલે આજે આ અન્નકૂટના બબ્બે યજમાનો છે અને બંને મારા ઉત્તર ગુજરાત. બહુ સરસ કહેવાય. તમે પણ ખૂબ નસીબદાર છો કે આજના દિવસે તમારી સેવા પરમગુરુના ચરણમાં સમર્પિત થાય છે. અને બેઠેલા આપણે સૌ પણ નસીબદાર છીએ કે દર્શન આપણે અહીંયા કરીએ છીએ. પરમગુરુ, હું આજ સવારે જ અમારા શિબિરાર્થીઓને કહેતો હતો કે દેવળ નાણંદદાસજી બાપજીએ બનાવડાવ્યું, ત્યાર પછી અધૂરું જે કામ હતું ભગવંતદાસજી મહારાજે કર્યું. અહીંયા એક જગ્યાએ ભગવાનદાસજી મહારાજનો ફોટો છે, બધા શિષ્યો બેઠેલા છે, લખ્યું છે નીચે ભગવાનદાસજી મહારાજ. હવે આ બધું બહુ જૂનું પેઇન્ટિંગ થયું છે, પાણીવાળા કલરથી કરેલું છે એ વખતના.
કારીગરોએ, પણ વિચારીએ છીએ કે આને કંઈક સુરક્ષિત કઈ રીતે રખાય, કારણ કે થોડું થોડું જીર્ણ થવા માંડ્યું છે. ત્યાર પછી મંદિરના કાર્યમાં આપણને સેવા કરવાનો વિશેષ લાભ મળ્યો કે આપણે બેઠા છીએ એટલું જ આરસપાણની જગ્યા હતી અહીંયા, એ વખતનો આરસપાણ. બાજુમાં જે ભક્તો બેઠા છે એ નેમી મહારાજ શ્રી આરસપાણનો એટલો ભાગ કર્યો, પણ બાકીનો પછી બધો જ દિવાલ, પથ્થર, પ્રકમ્મા, એ બધી સેવાનો લાભ આપણને મળ્યો છે. દરવાજા પણ આપણે બદલ્યા, કારણ કે પછી આ અંદર જવાબદારીવાળું થયું તે પ્રમાણે મજબૂતીવાળું કરવું પડે ને. આગળનું પણ બદલવું પડ્યું છે. સિંહાસન પણ સરસ, આપણને દર્શન કરવાનું મન થાય એવા સુવર્ણ સિંહાસન પર પરમગુરુ બિરાજમાન થયા છે. તો આ બધી સેવા ગુરુ મહારાજે મને પણ નિમિત્ત બનાવ્યો છે. તો મને નિમિત્ત એટલા માટે બનાવ્યો છે કે બધાએ દાન આપ્યું છે. આ સોનું આમાં સુવર્ણ તુલામાં તો બધા સોનું આપી દીધું હતું, ત્યાર પછી આ સિંહાસન કરવાનું થયું. પેલું તો બધું વાપરી નાખ્યું, આપણે વરખ બનાવીને સુખડી પર થઈ ગયા, હોસ્પિટલ બનાવી દીધી. ત્યાર પછી બધા ભક્તોએ આમાં સેવા કરી, અને આજુબાજુના વરખ અને અંદર થઈને બહુ મોટી જવાબદારી છે. કહેતો નથી જાહેરમાં, પણ બહુ મોટી સેવા કરી છે. એટલે સેફટીએ બહુ કરવી પડી અમારે. અમારા પૂજારીને સાંજે મંદિર બંધ કરીને જવાનું થાય, કઈ બેઠા પૂજારી, કેટલો તાળો બંધ કરવો પડે? 18 તાળો. હા, અને નીકળવાનું પાછું પાછલી બાજુ છે. પણ 18 તાળા છે, પણ ચાવીઓ તો 2 જ કે ચાવી 2 જ. બોલો, હા, તાળા 18 પણ ચાવી નથી. એવડું મોટું ઝુમખું લઈને ફરે અને બધી ચાવીઓ બદલીને હવારે કયા નંબરના તાળામાં કયા નંબરની ચાવી જાય. અને નિયમિત બહુ મહત્વની વસ્તુ છે. આપણા દેવાલયમાં જે પૂજા થાય છે, કારણ કે પરમગુરુએ પણ કીધું વિધિપૂર્વક પૂજા. સવારે રોજ વહેલું તમે અહીંયા રહેતા હોય ને જોતા હોય તો 4 વાગે દેવાલય ખુલે. 4 વાગ્યા તાળા ખુલી જાય. પૂજારી અમારે 4 વાગે અંદર આવી જાય. અને પહેલું અંદરથી, બહારથી બધા બહેનો સેવકો કરતા હોય છે પોતું વગેરે, પણ અંદરથી બધું કામકાજ સ્વચ્છતાનું પૂજારી કરે. 5 વાગે 1 કલાક થાય, પછી એમાં ચંદન ઘસવાનું વગેરે. બરાબર 5 વાગે મંગળા શરૂ થઈ જાય. અને એમાં અમારા પૂર્વેશભાઈ પંડિતજી બેઠા છે, એમની સેવા પણ જબરજસ્ત છે. બહુ મોટી IT કંપનીમાં જોબ કરે છે. કંપની લાખ રૂપિયા તો પગાર આપતી હશે. હા, બોલો, મહિનાનો. અને અમદાવાદ એમને બોલાવે તો ટેક્સી મોકલે પછી. પણ સવારે 5 વાગે આણંદથી અહીં આવી જાય, 6 ફૂલહાર લઈને. ફૂલ દિવસે જાતે વીણવાના, રાત્રે એને એમના મમ્મી મદદ કરતા હશે, બધા ભેગા થઈને સરસ હાર બનાવવાના. આ જેટલા હાર તમે જુઓ છો, કોઈ બજારમાંથી ખરીદેલા નહીં, અંદર છે. મોટા મોટા સરસ રોજના, ગુલાબના, મોગરાના બનાવીને અહીં આવવાનું અને આરતી કરવાની. પાછું 7 વાગે અહીંથી જવાનું, એટલે આ બગીચામાં જેટલા ફૂલ હોય બધા એમણે વીણી લેવાના, સમાધિના વીણવાના, અને ઘટે પછી બીજા કોઈના બગીચામાં જઈને વીણવાના. એટલે અને વિધિવત પૂજા.
અને વિધિવત પૂજન થાય છે, એટલી બધી સ્વચ્છતા પવિત્રતા સચવાય છે, એટલે પરમગુરુ સાક્ષાત અહીં બેઠા બેઠા જે કોઈ ભક્ત આવે એમના બધાના મનોરથ પૂરા કરે છે. નાણંદાસજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠા થઈ તો મહત્વનું છે જ, પણ જેમ જેમ એ જે સ્વરૂપ છે એનું તેજ, એનો પ્રતાપ, જેમ એની વ્યવસ્થિત પૂજા થાય પવિત્રતાપૂર્વક વિધિપૂર્વક, તેમ તેમ એનું તેજ, એનો પ્રતાપ વધે. તમે જુઓ 100 વર્ષ પ્રતિષ્ઠાન થયો ત્યારે પણ આપણી સહસ્ત્ર કુંભ દ્વારા અભિષેક કર્યો હતો. પણ એ વખતે કેટલાક દાતાઓ કે અમે તો તમને કુંભ આપ્યો અને તમે અંદરથી અભિષેક કર્યો, અમને શું લાભ? પહેલાં તમે પૂજામાં બેઠા એવું શું થાય કે પણ અમારે તો અભિષેક કરવા મારા હાથે થાય એવું કંઈ? 1000 લોકોને અંદર જવા જ કઈ રીતે દેવા? અને અંદર બહેનોને તો આપણે પ્રવેશ પહેલેથી મનાય છે, પણ 125 વર્ષ જ્યારે થયો ત્યારે આપણે બધાને એમને લાભ આપ્યો બહારથી છેવટે. અહીંયા મોટું પ્લેટફોર્મ બનાવ્યું અને અહીંથી પાઇપ સીધી અંદર લઈ ગયા અને પરમગુરુના ઉપર જ અહીં એવા જેવો અભિષેક ધરે કુંભ સીધો બાપજીના ઉપર જ અભિષેક થાય એવી વ્યવસ્થા કરી. તો આ રીતે વારંવાર પૂજન થાય છે. 15 વર્ષ પછી 150 વર્ષ થાય છે. અત્યારથી જેમને સેવા નોંધાઈ રાખવી હોય, આપણે 15 વર્ષે પછી 150મી પ્રતિષ્ઠા વિધિ કરવી તો પડશે ને. ત્યારે પણ ખૂબ ભવ્ય રીતે પરમગુરુનું આપણે પૂજન કરીશું. અને એ બધું કરવાની પાછળ આ જ ઉદ્દેશ, એ ગુરુ મહારાજ પ્રસન્ન રહે, ખુશ રહે. બાકી તમે બેસાડો ઘરમાં બધા લોકો પરમગુરુ બેસાડે છે, દીવો કરવાની આરતી ના સાફ કરતા હોય, એમાં એમ જ ખસેડીને બીજી દિવેટ મૂકી જાય. મંદિરે તમારે બેસવા જેવું ના હોય. ઘણી જગ્યાએ અમારી એક જગ્યાએ છે એવું મંદિર, આમ તો બહુ જૂનું કહેવાય આપણા કરતાં, પણ કહે છે બુધવારે સાંજે જ વાઘા બદલીને સ્નાન કરાવવાનું, અઠવાડિયાનો એક જ દિવસ. પછી ભલે નાણંદાજી બાપજીએ પધરાયા હોય તો ત્યાં પરમગુરુ ના હોય, પણ ત્યાં કે જ્યાં વિધિવત પૂજા જ ના થતી હોય, તાજા ફૂલ, તાજું ચંદન, રોજ સરસ. અહીંયા તો શિયાળો હોય ને તો અમારા પૂજારી ગરમ પાણી લઈને આવે. આવડો મોટો જગ આપ્યો છે, 2-2.5 લીટરમાં એવો ગરમ પાણી થર્મોસ લાવવાનું, એનાથી સ્નાન કરાવવાનું પરમગુરુને. તો એ પ્રમાણે વિધિવત પૂજા થાય છે. અન્નકૂટ પણ એ જ વિધિનું એક પ્રમાણ છે. અને આપણે એટલા માટે જ આ બધું કરીએ છીએ કે ગુરુ મહારાજ હરદમ સુખ પ્રસન્ન રહે, હરદમ પ્રસન્ન, અતિ પ્રસન્ન. અતિ પ્રસન્ન છે એટલે બેઠા બેઠા જે કોઈ આવીને મસ્તક નમાવે એના મનોરથ લઈને એ ગુરુ મહારાજ એના પૂર્ણ કરે. આ આપણો ઉદ્દેશ છે. બાલકુંવરમાં પણ આપણે એ રીતે જ છે. બાલકુબેરમાં તો એક આખું વર્ષ મેં 53 ગુરુવાર, આખું વર્ષ એક પણ ગુરુવાર ખંડિત થયા વગર 53 ગુરુવાર રોજ નિયમિત ષોડશોપચાર પૂજન કર્યું છે. એક વર્ષ તો મેં વિદેશ જવાનું પણ પ્રોગ્રામ બંધ રાખ્યો. એ વર્ષે વિદેશ પણ ના ગયો. ત્યાં કે ત્યાં લખ્યું હતું નેમી મહારાજે કે બાલક રક્ષક બાલકુબેર. એટલે મને થયું કે બાળકોને એટલા બધા જગાડો કે બાલક રક્ષક કરવાનું કામ કરે. અને આજે તમે જુઓ તો સુદ બીજે અહીંની પૂનમ કરતાં ભીડ વધારે હોય. દર સુદ બીજે 5-7 ટાબરિયન તો તુલા હોય જ, ઘરે વધારે હોય.
એટલો બધો પ્રતાપ બાલપીર પ્રગટ ભૂમિનો, એવો જ પ્રગટ પ્રતાપ અમરડાળમનો, એવો જ અખંડ દિવ્ય જ્યોતનો. અને આની પાછળ એક જ કારણ છે કે ત્યાં આપણે નિયમિત અનુષ્ઠાન કરીએ છીએ. એનું પરિણામ, અનુષ્ઠાન કરવાની પાછળ એટલું જ પરિણામ કે પરમગુરુના શરણાર્થી, પરમગુરુના શરણાંગત, એનું દિવ્ય પરમગુરુ હંમેશ રક્ષણ કરે, એમના મનોરથ પૂર્ણ કરે. તો આજે આપણે એ ભાવથી પરમગુરુને અન્નકૂટ અર્પણ કરીએ છીએ. 134 વર્ષ પહેલાં દિવ્ય પરમગુરુને અહીંયા બાપજી તો અહીંયા હતા ને છે જ, પણ આપણને આંખે પાછા દેખાય રીતે બેસવા જોઈએ ને. બધે પરમગુરુનો પ્રતાપ છે, પણ આપણી આ ચામડાની આંખો બધે ના અનુભવી શકે. અહીં તો અનુભવી શકે, આવી જોવે એટલે તરત હા ગુરુ મહારાજ બેઠા છે, તરત અનુભવ થાય. તો આજે એવા પરમગુરુને પ્રસન્ન કરવા, અતિ પ્રસન્ન કરવા આપણે આ મહાથાળ અર્પણ કરીએ છીએ. બંને યજમાનો ગુરુ મહારાજ એમના પરિવારને એમના બધા તમામ મનોરથ પૂર્ણ કરે, અને છેલ્લો મોટો મહામનોરથ બધાનો પરમ મોક્ષ એ પણ પરમગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય. અને આપણે બધા જેટલા દર્શન કરનારા છે એ બધાને આપણે પણ ભાવથી અન્નકૂટ અર્પણ કરીએ. કારણ કે તમારા બધાની કોઈને કોઈ તો સેવા છે જ, અહીં આવ્યા એ જ સેવા છે. અને આવા ઠંડા પરમાં બેઠા તો મોટી સેવા. ગઈકાલે મને કહી દીધું હતું, પણ વાદળ આવવાનું છે કે ચિંતા ના કરશો એવું. એવા મને ગઈકાલે જ સમાચાર મળી ગયા હતા, અને આવી ગયું મને લાગે થોડું થોડું આવી ગયું. બાકી ગઈકાલે તો બુધવાર હતો ને, ગઈકાલે અહીંયા 46 ડિગ્રી હતું. આણંદ તાલુકાનું તાપમાન 46 ડિગ્રી ગઈકાલે હતું. આજે અત્યારે જુઓ તો 42 થઈ ગયું છે. એટલે એટલી તો રાહત આપી છે આપણે. તો એવા પરમગુરુ તમે અહીં આવ્યા, એ પણ સેવા કરી. કેટલા લોકોએ આમાં એમની સેવા અર્પણ કરી તન મન ધનથી. અને કમસે કમ ત્યાંથી બનેલો થાળ લાઈન અહીં મૂકવામાં પણ આપણને લાભ મળ્યો હોય ને, એ પણ સેવા ઓછી નથી. મેં પણ મોટી સેવા કરી. કોઈ દાડો ના પહેર્યો એવો ડગરો પહેરી પહેરી ઉપર આવું છું. ડખક ડખક કરતાં પડી ના જવાય એવું ધ્યાન રાખીને. મને એ તપ લાગે છે મોટું, હો મારા માટે તો. પણ આપણા વડીલોની પરંપરા છે. જોકે મેં ઘણા ઓછા કર્યા. નેમી મહારાજશ્રી તો દર પૂનમે પાદુકા ચાંદીની પહેરતા હતા, દર પૂર્ણિમા. અને ક્યાંક પારાયણ હોય ત્યાં પણ ભોજન, સાંજે ભોજન કરવા જાય તો એ પીળું, એ લાલ પહેરતા હતા પીતાંબર. પીતાંબરની પાદુકા હોય જ. પણ મેં 2 અન્નકૂટ પૂરતી મર્યાદિત કરી દીધી છે કે 2 અન્નકૂટના દિવસે પહેરવી. એ બધા આમ આમ કરે છે. એમ એમ તો આશીર્વાદ લેવા, એમ હથેરી મૂકવાનું, હું પગ મૂકું તો બરાબર આશીર્વાદ મળે તમને. તો પછી તો એવું કરે એવા છે પાછા કે મૂકી દઈએ તાર કે છે. પરમ ગુરુના આશીર્વાદ આપણે બધાને મળતા રહે. તો હવે આપણે અન્નકૂટ ગાઈશું. સરસ નાનો અન્નકૂટ અમે બનાવ્યો છે પરમ ગુરુનો. એ અન્નકૂટ અને છે એમ. વાહ, મૂકો તારે. લો આ માઇક લો, ત્યાં મૂક્યો. સરસ, ચાલુ કર ભાઈ તારે. પહેલા લાવણી પદ, પહેલા લાવણી પદ બોલાશે. તમને કાગળ આપ્યામાં છે? સારું. મહારાજ રંગ દીવા બનવાજ, મહેર કરો મુજને, મહેર કરો મુજને. હું વળગી રહ્યો છું પ્રેમ કરીને તમને. સાગર મહારાજ
ધીરાજ ગરીબ નિવાજ મહેર કરો મુજને મહેર કરો મુજને હું વળગી રહ્યો છું પ્રેમ કરીને તમને सपुरी सरगाम बड़ा है धाम गुरु घनश्याम बस कर्म चालो श्री पर फिर करो मुझने હું વળગી રહ્યો છું પ્રેમ કરીને તમને की बात सुनो सौ भ्रात करुणा सागर
હંસા કૈવલ જાપ જે પદ અજર અખે સકલ સબ ઉતપના જેનો ચૈતન કોરવિખે સો અંકોર ધર અવિગત પતિ ભોગત ભોગ અનંત મુખે જપ હો જન હંસા કૈવલ જાપ જે પદ અજર અખે સરલ ગટ મઠ પટ વટ નહીં વ્રાધ્ય ઉપાદ્ય પખે ऐसे ही कैवल अंश आरोपित व्यापिक विश्व विषय न दख जप हो जन हंसा जे हे पद अजर अखे स्थूल कारण महाकारण परम कारण पद पर कैवल धाम सनातन जवरला जानी शके जप कन हंसा कैवल जाप जे पद अजर जहद जहद लक्षण लक्ष पक्ष कहाँ कहाँ सूरत रखे सो तो सरव वर्जित तीत उत इत जीतन जक्ष झीनो जे ओलखे जप हो जन हंसा कैवल जाप जे पद अजर अखे स्वरूप अखंडित अनुसुत परस परे गुरु लक्ष्य अद्वैत आप अमाप माप होई भाष्य हि विश्व विष सविख जप हो जन हंसा कैवल जाप जे पद अजर अखे आद्य अंत मध्य पुरुष पुरांजन अंजन रहित न भवित बखे अद्भुत वास सदोदित सदा पदतायनुभव रस संत चखे जप हो जन हंसा कैवल जाप जे पद अजर वार पार बिनो सहित समल पद विमल विलो कनरोक शुद्ध समरस सदा शुद्ध तेरा सोहे तानी छोड़ सखे जप हो जन हंसा कैवल जाप जे पद अजर अखे रम जाको नहीं भेदत अक्षर पावन ते
અતેત અમાપમા શિવાંત સતાંત પઠે જપ હો જન હંસ કૈવલ જાપ જે પદ અજર અખે આપણે મંગલાથી બોલવાનું હોય છે ને, મંગલાને તમે મોબાઈલમાં કાઢી દો મંગલાથી નિષ્ણાર્થીઓ
મંગલ
મંદિર દર્શન કરતા ભાગીને આવે અને અહીંથી દર્શન કરીને જાય. એટલે પછી મહાપ્રસાદ બધા આપણે લઈશું. બરાબર છે? તમે લાંબી લાંબી આરતી કરો કે આ પૂજાની શું દશા છે, આપણો તો ભરપૂર ગરમીમાં ખબર પડે એમ સમજવાનું પૂછતા છો. ધીમે ધીમે તમે આરતી કરતા તો વિચારો આટલી ગરમીમાં સત્ય છે. સત્ય સાહેબ